હેલો બાળકો, કેમ છો? આજે આપણે પતંગનો ફટાકડાનો ફ અને બકરીનો બ લખવાનું છે. ગઈ વખતે આપણે દડાનો દ, ધજાનો દ અને નગારાનો ન સુધી આપણે નોટબુકમાં લખ્યું છે. તો હવે આગળ લખવાનું છે. તો પતંગનો પ. તો પતંગનો પ કેવી રીતે લખશો? આવી રીતે પેટર્ન આવતી હતી, એ પેટર્ન કરવાની અને આમ ઊભી લીટી કરવાની, એટલે પતંગનો પ થઈ જાય. ચાલો લખો. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. ચાલો ફરી. પતંગનો પ. 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 અને પતંગિયાનો પણ પ થાય, બરાબર. હવે છે ફટાકડાનો ફ. તો ફટાકડાનો ફ કેવી રીતે લખશો? આવી રીતે તમે ક લખો છો, એના નીચેના છેડે ખાલી આમ કરીને નીચે ત્રાંસી લીટી કરવાની છે, એટલે ફટાકડાનો ફ થઈ જશે. જો પેન્સિલ ઉપાડ્યા વગર કરો. ફટાકડાનો ફ થયો. આવી રીતે આમ ક માટે કરો છો ને, પછી એમના એમ અહીંયા ગોળ રાઉન્ડ કરીને આમ નીચે જવાનું થઈ ગયું. અને અહીંયા નાની ત્રાંસી લીટી. ફટાકડાનો ફ. ફટાકડાનો ફ. ફટાકડાનો ફ. ફટાકડાનો ફ. ફટાકડાનો ફ. ફરી. ફટાકડાનો ફ. 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 હવે છે બકરીનો બ. તો જુઓ, આમ કરીને તમે અડધો કવ બનાવતા હતા, કશું નથી, એક આડી લીટી અને એક ઊભી લીટી. થઈ ગયો ને? જુઓ, આમ કવ બનાવો ને નીચેનો, એને સેજ ઉપર લઈ જવાનો અને પછી આડી લીટી અને ઊભી લીટી. બકરીનો બ. ચલો બનાવો. બકરીનો બ. 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 થઈ ગયું. હવે બધા મારી જોડે અક્ષર લેખનની બુક કાઢો. જો અક્ષર લેખનની બુકમાં યુનિટ 33થી આપણે બાકી છે. તો જુઓ, સિમ્પલ જ છે. શબ્દ વાંચો અને ખૂટતો અક્ષર લખો. તો હવે જુઓ, ન ર ક. શું લખેલું છે? ન ર ક એટલે કે નર્ક. તો ર અને ક આપેલું છે, તો શું નથી આપેલું? તો ન આપેલો નથી. તો તમારે અહીંયા ખાલી ન લખવાનો છે, એટલે એના જેવો શબ્દ બની જશે.
પછી સબક તો શ બ ક તો બ અને ક આપેલો છે, શ આપેલો નથી. તો તમે અહીંયા સસલાનો શ લખશો એટલે શબક બની જશે. પછી કસર ક સ ર તો ક અને શ આપેલો છે, ર આપેલો નથી. તો તમારે અહીંયા રમકડાનો ર લખવાનો છે એટલે ક સ ર. પછી છે જ શ ત, બરાબર. જ અને શ આપેલું છે, જ અને સ આપેલું છે તો જ સ ત. હવે જુઓ ક ડ ક તો શું નથી આપેલું? વચ્ચે ડ આપેલો નથી. તો અહીંયા તમારે શું લખવાનું? ડ એટલે ક ડ ક. પછી પરમ તો પ અને મ આપેલો છે, ર આપેલો નથી. તો તમે અહીંયા શું લખશો? ર. પર મ. હવે વાક્યો વાંચો, મહાવરો કરો અને લખો. તો જો જનક તપ કર. તો ચલો પહેલાં જ્યાં નીચે ગૂંટવાનું છે ત્યાં ગૂંટો. જનક તપ કર. લખ્યું? ચલો હવે નીચે લખો. જનક તપ કર. થઈ ગયું? હવે બીજું જુઓ. કનક જપ કર. તો કનક જપ કર. લખો કનક જપ કર. લખ્યું? હવે છગન બર કર. છગન બર કર. છગન બર કર. હવે નીચે જુઓ. અમર રમત કર. અમર રમત કર. રમણ કસર કર. રમણ કસર કર. ચલો નીચે લખો જોઈ. રમણ કસર કર. થઈ ગયું? હવે બાજુમાં જુઓ. તપન અદબ કર. તપન અદબ કર. તપન અદબ કર. થઈ ગયું? હવે નીચે જુઓ. ચિત્રો ઓળખીને નામ કૌંસમાંથી શોધીને લખો. તો પહેલું ચિત્ર શેનું છે? બસનું. તો જો અહીંયા કૌંસમાં બસ લખેલું છે, તો વાંચશો તો તમને ખબર પડી જશે. રબર તો રબર તો આવી રહ્યું. ભાઈ બતક તો અહીંયા છે બતક. કફ તો આ છે કફ અને આ છે બસ. તો ચલો પહેલાં આ શું દોરેલું છે? બસ. તો અહીંયા લીટી દોરી દેવાની અને અહીંયા લખવાનું બસ. પછી કપ
તો આ કપ છે તો અહીંયા લીટી દોરીને અહીંયા લખવાનું તમારે ક. પછી છે બતક, તો તમારે અહીંયા બતકની નીચે લખવાનું છે બતક. અને રબર, અહીંયા લખવાનું છે ર. થઈ ગયું. યુનિટ 35 લખાઈ ગયું. તો આજે આપણે યુનિટ 35 સુધી કરવાનું છે. યુનિટ 36 છે એ પગલાં વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. હવે આવતી વખતે ગુજરાતીના પિરિયડમાં લખીશું, બરાબર. અત્યારે તમારે યુનિટ 35 સુધી જ કરવાનું છે. હવે આપણે કાલે મળીશું. બાય બાય.